હેલો ગાઈઝ, વેલકમ ટુ કશી બ્લોગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો ચલો જાગી ગયા છે, રેડી થઈ ચૂક્યા છીએ. હવે નાના મહેમાન આવ્યા છે તો એમના માટે થોડો નાસ્તો શીતલ રેડી કરે છે. તો આજે નાસ્તામાં છે વોટરમેલન જ્યુસ છે, 2 ગ્લાસ રેડી કરી નાખ્યા છે, અને આ ફ્રોઝન પોવા છે જે આપણે ફેનિલભાઈ લઈને આવ્યા છે. તો એ પૌવા આપણે પાણીમાં નાખશું. એ ભાઈ પાણી કેમ એમાં નાખે છે? રહેવા દે. ગરમ પાણીમાં પૌવા નાખીએ એટલે પૌવા આપણા રેડી થઈ જાય છે, સમજ્યા? એવું છે. ફેનિલભાઈ નાવા ગયા છે, આવે પછી વાત. ફોન અમારો પડી ગયો હાથમાંથી. खाने में आज बाका जी की है. आज नया एक्सपेरिमेंट है पोहा का. ये पोहा के अंदर सूरत से हमारे भाभी ने भेजा हुआ सो है. એટલા નો હોય બાબુ, ઓછું પાણી નાખો. ઓછું જ હોય તે કેનો ઓછું નાખો. ભરી ભરી ના થોડું માને તો નહીં જ તે. 5 મિનિટ આ દોહું, પછી હવે અમે થોડુંક મોટું ઓલું કરીશું. પ્રયોગ ત્યાં સુધી તો હવે જોઈએ, ત્યાં સુધી તમે લાઈન પર રહો. આ માસ્ટર શેફના 2 શેફ યા પાણી એમાં અંદર આવે, પાણી જેવું પાણી કંઈક મોઢે લાવીને દઉં. લે ભગવાનને આમ કહી છે બે અમારે એક જ છે, અમે અલગ નથી માનતા. હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કંઈ પણ કઈ પણ 90 ml લઈ ગયા. એ વધારે ઠંડુ છે. ઓલા નાખ પાણી પહેલાં થોડું. હવારમાં એટલું બધું ઠંડુ ના પીવાય. તો નાયા વગરના રસોઈ બનાવે, આ વાત કામ છે. પ્રયોગ કર્યો જાય છે. ને તું છે ચવટ રહેશે કે નહીં? કેમ રહ્યું? રહેશે થોડા. થોડા હા તો વધારે ગરમ પાણી કરીને થોડાક નાખ. બરોબર છે, બધે શાખો. એટલે તું શાક ભાઈ. ના ના પ્રસાદી હા, કેમ રહ્યું? થોડાક ચવટ રહેશે ને. થોડા ચવટ બોલે તો, ચવટ બોલે તો. પછી તો જોઈ જાહે પણ એટલા બધા પૌવા. ના 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 ના, બહુ ઓછું પડશે પાણી. તો વધારે ના નાખ થોડું. जंगल में कांड हो गया, पानी ज्यादा हो गया. બસ હવે આમાં થોડાક પૌવા નાખી દો એટલે થઈ જાય. ના પણ પછી કોણ ખાય છે બધું? કાંઈ નહીં, ભલે ને આપણે નહીં કે એક્સપેરિમેન્ટ જ છે બધું. એક્સપેરિમેન્ટ વાળું. અરે ગૌ શાખા અરે એટલે ઓછા ખા. ઓલી સાંભળે છે કે હે પછી કે હે. એક મોકલ તો ખાઈ લીધું. આ મોકલ તો હું ને. તો વાંધો નહીં, યુટ્યુબમાં આખો વિડીયો નહીં જોવે. આનું કેવું એવું છે તો અમે હું હેડલાઇન જ રાખી છે, એટલે કે આખો વિડીયો જોવે કે આ હેડલાઇન ક્યાં આવે છે. બરોબર. તો નાસ્તો રેડી થઈ ચૂક્યો છે. આ ફ્રોઝન પૌવા પાણી નાખીને હરખા કર્યા. જોઈએ પૌવા છે કે ખીચડી, હવે જોઈએ સાચા પછી. અને નાસ્તાની સાથે ઇન્જિન ઘરોમાં આપણે તારક મહેતા તો હોય જ, એની વગર તો કાંઈ ગળે ઉતરે નહીં. તો હાલો હવે બાકાજી કે બોલાવો.